કરીશું। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। ઈમેલ કરીને બોમ્બથી ઉડાવવાની ધમકી અપાઈ છે। હાઈકોર્ટના રજિસ્ટ્રારના મેલ આઈડી પર એક મેલ આવ્યો। આજે સવારે મેલ આવતા પોલીસે તપાસ શરૂ કરી છે। સોલા પોલીસે BDDS સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી છે। તો આપ જુઓ જે પ્રકારનો મેલ આવ્યો હતો, હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। રજિસ્ટ્રારના આઈડી પર આ મેલ આવ્યો હતો। સંવાદદાતા ઉદય અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, મેલ આવ્યા પછી શું કામગીરી થઈ રહી છે? જો વાત કરવામાં આવી છે તો અત્યારે જે હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાનો જે ઈમેલ મળેલો છે, ધમકી ભરેલો, તેને લઈને અત્યારે અમદાવાદ શહેર પોલીસ, ખાસ કરીને લોકલ પોલીસ, સોલા પોલીસ, અને સાથે તેજીની ટીમ જે છે, ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ અને BDDS સાથે અત્યારે સમગ્ર હાઈકોર્ટની અંદર તપાસ ચાલી રહી છે અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે જે ધમકી આપવામાં આવેલી છે એમાં કોઈ તથ્ય છે કે નથી। અને આખી હાઈકોર્ટ પરિસર જે છે તપાસવામાં આવી રહ્યું છે કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળે છે કે નથી મળતું, પરંતુ અત્યાર સુધીની તપાસમાં હજુ સુધી કોઈ પ્રકારની આવી વસ્તુઓ મળી। બિલકુલ, આભાર ઉદય, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।